જય ગજાનન. ગૌતમ ગોસ્વામી. ધર્મરક્ષક પરિષદ દ્વારા 20મા વર્ષે ગણપતિ દાદાનું ભવ્ય દિવ્ય અને જાજરમાન આયોજન કરેલું છે. દર વર્ષની જેમ અમે ગણપતિ દાદાની આરાધનાની સાથે સાથે ભારત માતાની દેશભક્તિ પણ બધાય કરે એવો અમારો પ્રયાસ હોય છે. ગણપતિ દાદાનું સ્થાપન થાય છે, સાથે સાથે ભારત માતાનું પણ અમે સ્થાપન કરીએ છીએ. દર વર્ષે બહેનો માટે રાસ ગરબાનું આયોજન હોય છે, લોક ડાયરો સંતવાણીનું આયોજન હોય છે અને એ સામ શહીદો કે નામ દેશભક્તિ ગીતના કાર્યક્રમ છે. એ આજે તમે જોઈ રહ્યા છો કે સેંકડો માણસો દેશભક્તિના ગીતને રસપાન કરવા માટે બેઠેલા છે. ગણપતિ દાદાની આરતી પછી લગભગ કદાચ ક્યાંય ઓછું જોવા મળતું હોય છે. ગણપતિ દાદાની આરતી થઈ જાય, સ્તુતિ થઈ જાય પછી ભારત માતાની રાષ્ટ્રગાન એટલે કે જનગણ મન ગાય અને ભારત માતાને આપણે સેલ્યુટ કરતા હોઈએ છીએ. તો બસ આપ રાજકોટની વાસી સૌરાષ્ટ્રના તમામ નગરજનોને, ધર્મપ્રેમી જનતાને હવે છેલ્લા 3 દિવસ બાકી છે. આજનો બાદ કરતા 3 દિવસ બાકી છે. ભક્તિનગર સર્કલે પધારો, ગણપતિ દાદાના દર્શન કરો અને આશીર્વાદ મેળવો.